લોકો પૂછે છે ધાર્મિકતા ને માનવતાને સંબંધ ખરો કે નહીં? માનવતા વિના ધાર્મિકતા હોય જ ન શકે. દેખાતા માનવની પણ જેના ભીતર મૈત્રી અને અનુકંપા નથી, એ ન દેખાતા પૃથ્વી ગાય અપકાય તેવું ગાય વાવકાય વનસ્પતિ ગાયની શું કરવાનું? ત્યાં કોઈ ભોગ આપવો પડતો નથી, એ બોલી જવાનું. એક બોપતિ પડી લે, એક આમ ચાલો ફેરવ્યો એટલે સમજી લે કે ભાન જીવ દે પાલક થઈ ગયા આપણે. એમ થોડું થવાય. આ પાયાની વાતો છે. પોસો કરવા જતા હોય કોઈ દિન દુખીને જુઓ તો પહેલા એની સારવાર કરવા જતું રહેવાનું. કોસો પછી વ્યાખ્યાન સાંભળવા જતા હોય ને ઘરની અંદર કોઈ માંદવું હોય તમે જાઓ એટલે તકલીફ જ પડે એમ હોય તો નહીં જાઓ. આ બધું સાંભળીને જ શીખવાનું છે. સ્વાર્થ ગૌણ કરીને બીજા માટે જીવવું. અને એ ના આવડે તો બધા વ્યાખ્યાન સાંભળ્યા નક્કામાં, અને પૂજા કરીએ નક્કામાં.